અમદાવાદની તો અમદાવાદમાં મોટી સંખ્યામાં અનેક બેંકોના એટીએમ આવેલા છે, પરંતુ તેમાંથી મોટાભાગના એટીએમમાં પૈસા નથી મળી રહ્યા, કાં તો ખૂટી પડ્યા છે। અત્યારે એટીએમની સ્થિતિ કેવી છે તે અંગે માહિતી મેળવી અમારા સંવાદદાતા મયુર મેવાડાએ। 500 ને 1000ની નોટબંધીને લઈને આજે 14મો દિવસ છે, ત્યારે ખાસ જે ડે વનથી જે પબ્લિકની બેંકની બહાર અને એટીએમની બહાર જે લાંબી લાઈનો જોવા મળી રહી હતી, ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે જે આજે 14મો દિવસ છે ત્યારે એટીએમની અંદર બી ઘણી સમસ્યાઓ જોવા મળી રહી છે। એટીએમની અંદર કેશ ના હોવાની સમસ્યા રોજ સવારે જોવા મળી રહી છે। આપણે અત્યારે લાઈવ ડેમો ચેક કરીશું કે એક એટીએમની અંદર જ્યાં આપણે ગયા છે, એટીએમમાં જ કાર્ડ નાખ્યા બાદ જ્યારે તેનો પિનકોડ નાખવાનો આવે છે તો ત્યાં આગળ જ્યારે કોઈ બી વ્યક્તિ પોતાનો પૈસા ઉપાડવા માટે આવે છે ત્યારે તેને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે। જે રોજ સવારે તેની જરૂરિયાતની જે વસ્તુ હોય છે તે લેવા માટે તેને પૈસા ઉપાડવાના હોય છે, પરંતુ જ્યારે એટીએમમાં તે પૈસા ઉપાડવા આવે છે તો એટીએમ અંદર કેશ ના હોવાની જે તેને સામે જોવા મળી રહ્યું છે। જે એટીએમમાં હાલ જે અત્યારે મેસેજ બી તમે જોઈ શકો છો, ટેમ્પરરી અનએબલ ટુ પ્રોસેસ યોર રિક્વેસ્ટ, એટલે ક્યાંક કેશ ના હોવાની સમસ્યા જે ઘણા સમયથી જોવા મળી રહી છે। છેલ્લા 14 દિવસથી જે સામાન્ય જે જનતા છે તે આનો જે હાલાકીનો સામનો કરી રહી છે। રોજ સવારે અહીંયા આગળ પબ્લિક આવતી હોય છે, ધક્કા ખાઈને પાછી જાય છે। લગભગ અમદાવાદના મોટાભાગના તમામ એટીએમની અંદર જે વહેલી સવારથી કેશ ના હોવાની સમસ્યા સામે આવે છે, અને આ કેશ છે જે 12 વાગ્યા બાદ લોડ થતી હોય છે, જેને લઈને પબ્લિકને ઘણી મુશ્કેલીનો સામનો બી કરવો પડે છે। કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો નોટબંધીનો આજે 14મો દિવસ છે, હજી સુધી પણ બેંક એટીએમમાંથી લાઈનો ઓછી થવાનું નામ નથી લઈ રહી। 14મા દિવસે પરિસ્થિતિ કેવી છે અલગ અલગ શહેરની, તે જ વિષય પર અત્યારે આપણે માહિતી મેળવીએ। સુરતથી જોડાઈ ગયા છે પ્રજ્ઞેશ વ્યાસ, સુરતથી તેઓ વાત કરશે, સાથે જ વડોદરાથી માનુ ચાવડા આપણી સાથે જોડાઈ ગયા છે, અને મેહુલ દુધરેજા અમદાવાદનો ચિતાર આપશે। મેહુલ, માનુ અને પ્રજ્ઞેશ, આપ ત્રણે સાથે વાત કરીશું। સૌથી પહેલા શરૂઆત આપનાથી કરીએ। મેહુલ, ક્યાંક ને ક્યાંક અમદાવાદની પરિસ્થિતિ પણ તેની તે છે જે બીજા સિટીઝની છે। આજે 14મા દિવસે પણ એટીએમ કે બેંકની બહાર તમે જુઓ તો લાઈન એટલી જ લાંબી જણાઈ રહી છે। કેવા પ્રકારની મુશ્કેલી આજે 2 અઠવાડિયા બાદ પણ? સંજીવની, હું આ મુશ્કેલીઓની વાત જો કરવા માંગીશ, મુશ્કેલીઓ કરતા હું આપને મુશ્કેલીઓ દેખાડવા માંગીશ કે જેવી રીતે જે અત્યારે રાજ્યમાં જે ઠંડુગાર 13 ડિગ્રી સુધીનો જે ઠંડી પડી રહી છે, ત્યારે પણ જ્યારે 14મા દિવસે પણ જે મહિલાઓ છે, નાના બાળકો છે, વૃદ્ધો છે, તેમજ દરેક વ્યક્તિઓ જે છે તેઓ વહેલી સવારથી જે એટીએમની બહાર, જે બેંકોની બહાર લાંબી કતારોમાં લાગી રહ્યા છે, જેનું કારણ જે 14મા દિવસે પણ અત્યારે એવી જ હાલાકીનો સામનો તેઓ કરી રહ્યા છે કે છેલ્લા 14 દિવસથી તેઓને જે નોટ બદલાવવા માટે તેમજ જે કેશ એટીએમમાં નહીં હોવાને કારણે જે તકલીફો પડી રહી છે, છૂટાની તકલીફો પડી રહી છે, તેને લઈને આજે લાંબી કતારો છે। સાથે મુખ્ય બીજું એવું પણ કારણ છે કે જેવી રીતે શનિ રવિ બાદ જે આરબીઆઈ જે પૈસાની જે એટીએમમાં નથી નાખ્યા, બેંકોને જે ડિસ્ટ્રીબ્યુશન નથી કરવામાં આવ્યું, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે એટીએમમાં પૈસા નહીં હોવાને કારણે પણ જે લોકો જે છે તેઓ વહેલી સવારથી આ લાંબી કતારોમાં ગોઠવાઈ જાય છે। કારણ કે જેવી રીતે જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા માટે તેઓને જે પૈસાની જરૂર પડતી હોય છે, તેઓને નથી મળતા, તેને લઈને જે હાલાકીનો સામનો તેઓ કરી રહ્યા છે। સંજીવની, બિલકુલ, આપના તરફથી જાણવા માંગીશું પ્રજ્ઞેશ, જે રીતે અત્યારે આરબીઆઈ નવા નિયમો બહાર લાવી રહી છે, ક્યાંક ને ક્યાંક આ નિયમોથી કેટલાક લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। એક તો લગ્ન પ્રસંગ જેના ઘરે લઈને બેઠા છે તે માટે એવું હતું કે બેંકમાં જઈને તમે લગ્નની કંકોત્રી બતાવો તો 2.5 લાખ રૂપિયા ઉપાડી શકાશે, પરંતુ હવે બેંક ખાતામાંથી 2.5 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવી। તે સંબંધે આરબીઆઈએ કેટલીક શરત પણ રાખી છે, અને આ શરતોના પ્રમાણે જો જોવા જઈએ તો લગ્ન કંકોત્રી હોય, લગ્ન સ્થળ હોય કે કેટરિંગની સેવા આપનારાઓને ચૂકવવામાં આપેલ એડવાન્સ રૂપિયાની કોપી આપવી પડશે, એટલે કે બિલ્સ આપવા પડશે। આ તમામ નિયમોથી સુરતની જે પરિસ્થિતિ છે કે પછી જેમના ઘરે લગ્ન પ્રસંગ લઈને બેઠા છે તે ફેમિલીઝમાં કેવી પ્રોબ્લેમ છે? પ્રજ્ઞેશ સુધી અવાજ નથી પહોંચી શકતો। માનુ સાથે વાત કરીએ। માનુ, અત્યારે વડોદરાની પરિસ્થિતિ 14મા દિવસે શું છે, અને ખાસ કરીને આજે આરબીઆઈ દ્વારા નવો નિયમ લગ્ન પ્રસંગવાળા પરિવારોને લાગુ કરવામાં આવ્યો છે, તેનાથી કેટલી મુશ્કેલી?
14મા દિવસે પણ વડોદરાની સ્થિતિ યથાવત છે. જે રીતે રોજ નવા નિયમો આવે છે એનું બેંકો સુધી અમલીકરણ થતું નથી એ વાત ચોક્કસ છે. વડોદરામાં કેટલા એવા પરિવારો છે જે લગ્ન પ્રસંગ લઈને બેઠા છે, એમને કંકોત્રી બતાવીને 2.5 લાખ રૂપિયા આપવાની વાત છે, પરંતુ હજુ સુધી કોઈને પણ આ પૈસા મળ્યા નથી. સિનિયર સિટીઝનોને 1 દિવસ આપ્યો હતો કે એમના નાણાં કન્વર્ટ કરી શકે, પણ તમને બતાવું કે જો સિનિયર સિટીઝનો પણ આજે વહેલી સવારથી એટલે 8 વાગ્યાથી આ ઠંડીમાં પણ બાળકો સાથે આવી અને બેઠા છે નાણાં મેળવવા માટે. 14 દિવસ થયા છે, તેમ છતાં લોકો સુધી હજુ પૂરતા પ્રમાણમાં નાણાં પહોંચ્યા નથી. લોકો પરેશાન છે, વહેલી સવારથી લાઈનમાં બેસવું પડે છે. સિનિયર સિટીઝનોને 1 દિવસ આપ્યો, પરંતુ જે પૂરતો સમય નહોતો એના કારણે લોકો નાણાં મેળવી શક્યા નથી અને વહેલી સવારથી લાઈનો લાગી છે. આ એક નહીં પણ અનેક બેંકો ઉપર આ પ્રકારની લાઈનો ચાલુ છે. લોકો લાઈનોમાં બેસી રહે છે પૈસા મેળવવા માટે. એટલે ચોક્કસ વાત છે કે જે રીતે નાણાં પહોંચવા પડે લોકો સુધી એ પહોંચ્યા નથી અને જેના કારણે લોકો પરેશાન છે. ખાસ કરીને આપણે કેટલાક સિનિયર સિટીઝનો છે એમની સાથે વાત કરીએ, કેટલા સમયથી બેઠા છે, શું સ્થિતિ. અંકલ, 14 દિવસ થયા, કેટલી વખત પૈસા મળ્યા, કેવી જરૂરિયાત છે, આજે કેટલા વાગે આવ્યા છો? આમને કો આમને આમ કેટલા વાગે આવ્યા છો અહીંયા? હું તો 7 વાગે આવ્યો કેટલી વખત આ લાઈનમાં ઉભા રહો છો તમે? છું. આ બીજી રોજે 2 વખત 2 દાડા 3 દાડાથી આવો છો. ઓકે. સર, કેટલા વખતથી ઊભા છો? આજે 14 દિવસ થયા, તેમ છતાં શું સ્થિતિ? સવારે 7 વાગ્યાથી ઊભા છે. અમારા ચા પાણી અમારા પેલા છોકરાઓને કરાવીને બાળકોને સ્કૂલમાં મોકલીને નહીં આવ્યા અને પછી સાહેબ 2-3 દિવસથી અમે તો ઊભા છે. પણ આજે તો વહેલા આવી ગયા, કારણ કે પેલી લાઈનમાં આવે ને તો પછી છેલ્લો નંબર જતો રહે અને 4 વાગે બંધ કરી દે. હવે આપણે શું કરવાનું? મેં કીધું હવે ગમે તેમ સાહેબે નરેન્દ્ર મોદી સાહેબે પગલું બરાબર જ લીધું છે, પણ આપણે બી થોડી યાતના તો ભોગવીએ, પણ છેલ્લા આનંદ તો થશે જ, દિવસો સારા તો આવશે જ. હા, એવી આપણે અપેક્ષા છે. તો લાઈનોમાં લોકો ઊભા છે, લાઈનોમાં ઊભા રહીને પણ જે પરેશાની ભોગવવી પડે છે, બાળકો સાથે વહેલી સવારથી લોકો આવી અને લાઈનોમાં પૈસા મેળવવા માટે પરેશાની ભોગવી રહ્યા છે. જી સંજીવની. બિલકુલ. પ્રજ્ઞેશ, આપના તરફથી જાણવા માંગીશું, જે રીતે અલગ અલગ શહેરની પરિસ્થિતિ અત્યારે આપણે જાણી રહ્યા છે, કેટલાક શહેરોમાં જે નોકરિયાત વર્ગ હોય છે, ઘરમાં જે નોકરી ધંધો કરતા લોકો હોય છે, તે સવારમાં પોતાની નોકરી ધંધા પર લાગી જતા હોય છે, એટલે જે બેંકમાં ઉભા રહેવાનો વારો આવે છે એ મોસ્ટ પ્રોબેબલી સિનિયર સિટીઝનને આવે છે. આ પ્રકારની મુશ્કેલી અનેક શહેરોમાં જોવાઈ રહી છે. ખાસ કરીને અત્યારે સુરતની વાત કરવામાં આવે, સુરતમાં આજે 14મા દિવસે પરિસ્થિતિ શું? જી બિલકુલ, સુરતની વાત કરીએ તો સુરતમાં જે 14મો દિવસ છે છતાં પણ સમગ્ર બેંકોમાં, તમામ બેંકોમાં લાઈનો પૂરતા પ્રમાણમાં, મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. એવું લાગી રહ્યું હતું કે દિવસો બાદ આ બેંકોની લાઈનો ઘટતી જશે, પરંતુ બેંકોમાં જે પ્રમાણે ઓછા નાણાં આવી રહ્યા છે તેને કારણે લોકોને જે ઉપાડવાની મર્યાદા લાગી ગઈ છે, જે પહેલા 10,000ની વાત હતી, 24,000ની વાત હતી અઠવાડિયામાં, પરંતુ એ ભલે સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ બેંકો પાસે યોગ્ય રૂપિયા ના હોવાના કારણે લોકોને 2,000-4,000 જ પોતાના એકાઉન્ટમાંથી મળી રહ્યા છે, જેને લઈને જે વ્યક્તિને વધારે જરૂરિયાત હોય છે તે 1 દિવસ 2 દિવસ એને કારણે લાઈનો વધતી જાય છે. અને સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધારે હોવાના કારણે બહારનું પબ્લિક ખૂબ જ મોટી સંખ્યામાં છે. સુરતમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા નોકરી રોજગારી માટે આવે છે, એટલે જે લોકોના એકાઉન્ટ પોતાના ગામ પૈસા મોકલવાના હોય છે, પોતાના પરિવારને રૂપિયા આપવાના હોય છે, તે લોકો પણ પોતાનો કામ ધંધો છોડીને, જેની સીધી અસર સુરતની ઇન્ડસ્ટ્રીઝ પર પણ પડી છે. પણ સવારથી વહેલી સવારથી અહીંયા પણ જે લાઈનમાં ઊભા છે, આપણે અત્યારે એક એવા જ વિસ્તારમાં, કેમેરામેનને કહીશ કે તમને દ્રશ્ય બતાવશે કે જે વિસ્તારમાં આપણે ઊભા છીએ ત્યાં જે શ્રમજીવી વિસ્તારના લોકો જે હોય છે, કે જે લોકો રોજ કમાઈને રોજ ખાતા હોય છે, તેવા લોકો જે વહેલી સવારના આવીને લાઈનમાં બેસી ગયા છે. સવારે 5 વાગ્યાના કેટલાક લોકો ઉપસ્થિત છે, જ્યારે કેટલાક લોકો 7 વાગે આવ્યા છે, જે લોકોને 9-10 વાગે બેંકનું કામ પતાવીને 11 વાગે કામ પર જવાનું હોય છે, અને ત્યારબાદ એ લોકો જો કામ પર નહીં જશે તો એ લોકોનો 1 દિવસનો પગાર પણ કપાઈ જશે. અને જોઈ શકો છો કે વૃદ્ધો પણ સવારના લાઈનમાં ઊભા છે, જે છે એની અલગ લાઈન છે આખી. વૃદ્ધો પણ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે, તે લોકો પણ રાહ જોઈને બેઠા છે કે બેંક ખુલે એટલે તેઓની કામગીરી શરૂ કરી શકે. એટલે જે પ્રમાણે દરેક સુરતની તમામ બેંકો પર આ જોવા મળી રહ્યું છે, અને મોટા ભાગે જે બેંક ઓફ બરોડા અને SBIની જે બેંકો છે તેના પર મોટા ભાગે શ્રમજીવી લોકોની લાઈનો વધારે જોવા મળે છે, કે જે લોકોને અઠવાડિયે પગાર ચૂકવાતો હોય છે, અને જેને કારણે એ લોકો એ પૈસા ગામ પણ મોકલવાના હોય છે. કેટલાક લોકો અહીંયા એવા પણ છે કે જે લોકોએ પગાર થઈ ગયો છે, પરંતુ ગામ પૈસા મોકલવાના હોવાથી બેંકોની લાઈનમાં ઊભા છે. જી સંજીવની. કુલ પ્રજ્ઞેશ, આપનો અને માનુ અને મેહુલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો નોટબંધીનો આજે 14મો દિવસ છે.
સુરત, વડોદરા અને અમદાવાદની જે પરિસ્થિતિ છે તેનો આપણે ચિતાર મેળવ્યો. સવારથી 7 વાગ્યાથી લોકો હજી બેંકની બહાર બેસી રહ્યા છે. પોતાનો વારો ક્યારે આવશે, પોતાનો નંબર ક્યારે આવશે તેની રાહ જોઈને સવાર વહેલા જ તેઓ આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક બેંકની જે કામગીરી છે તે વહેલી તકે શરૂ થાય અને વહેલી તકે પોતાના નાણાં પોતાની પાસે આવે અપેક્ષાથી સવારથી લોકો લાઈનોમાં ઊભા રહ્યા છે. જો કે હજી પણ બેંક એટીએમમાં લાઈનો ઓછી નથી થઈ રહી. આરબીઆઈએ તેમાં વધારે સખત નિયમો કરી દીધા છે. કેટલાક ખાસ નિયમમાં મોટા ભાગે લગ્ન પ્રસંગ વાળાઓ જે છે તેમને આ લાગુ પડે છે. લગ્ન પ્રસંગ માટે બેંક ખાતામાંથી 2.5 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવી હતી. તે સંબંધે હવે આરબીઆઈએ કેટલીક શરતો પણ રાખી છે.